શહેરના સૌથી મોટા બિઝનેસમેન શેઠ ધનરાજભાઈ આજે પોતાની કારમાં નથી બેઠા. તેમની આંખોમાં આજે અભિમાન નથી, પણ એક અજીબ બેચેની છે. ગાડી શહેરથી દૂર ધૂળિયા રસ્તા ઉપર થઈને એક સાવ જર્જરિત અને પતરાવાળી ઓરડી સામે આવીને ઊભી રહી. ધનરાજભાઈના હાથ ધ્રુજતા હતા. તેમણે વિચાર્યું હતું કે તેમની દીકરી પ્રિયા એક રાજકુમારીની જેમ રહેશે. પણ આ શું? સામેનું દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. શું આ એ જ દીકરીનું ઘર છે જેણે સોનાના પાલનામાં પપ્પાનું નામ લઈને જમવાનું શીખ્યું હતું? શું આ ગરીબી છે કે પછી બીજું કંઈક? આ સવાલ તેમને અંદરથી કોરી ખાતો હતો. ધનરાજભાઈ એક ખૂબ જ સફળ વ્યક્તિ હતા. કરોડોની મિલકત, ગાડીઓનો કાફલો અને આખા શહેરમાં તેમનું નામ ગુંજતું હતું. તેમણે પ્રિયાને હંમેશા ફૂલોની જેમ સાચવી હતી. તેને ક્યારેય કોઈ વસ્તુની અછત વર્તાવા દીધી નહોતી. પણ જીવનની બાજી ક્યારે પલટાઈ જાય તે કોઈ જાણતું નથી. પ્રિયાને એક સામાન્ય પણ સંસ્કારી છોકરા સાથે પ્રેમ થયો અને તેણે પોતાની ઈચ્છા વિરુદ્ધ જઈને તેની સાથે લગ્ન કરી લીધા. ધનરાજભાઈને લાગ્યું કે આ પ્રિયાની નાદાની છે. તેમને અભિમાન હતું કે પૈસા વગર કોઈ જીવી ન શકે. તેમને ખાતરી હતી કે થોડા જ દિવસોમાં પ્રિયા તેમની પાસે પાછી આવી જશે અને પોતાની ભૂલ કબૂલશે. પણ 1 મહિનો, 2 મહિના, 6 મહિના વીતી ગયા. પ્રિયાનો કોઈ જ અવાજ નહોતો. પિતાનું હૃદય તો હતું જ. છેવટે પિતાનો મોહ જાગ્યો. તેમણે પોતાની દીકરીને શોધવાનું નક્કી કર્યું. તેમને મળ્યું હતું કે પ્રિયા ગામમાં રહે છે. આજે જ્યારે ધનરાજભાઈ ગાડીમાંથી નીચે ઉતર્યા ત્યારે આખું વાતાવરણ શાંત હતું. ચારે બાજુ ગરીબાઈની નિશાન હતા. જે રસ્તા પરથી તે પસાર થયા હતા ત્યાં કાદવ અને ગંદકી હતી. તેમને ડર હતો કે કદાચ પ્રિયા તેમની સામે જોઈને મોઢું ફેરવી લેશે અથવા તો તેમને અપમાનિત કરશે. તેઓ ધીમે ધીમે તે ઘરના દરવાજા પાસે પહોંચ્યા. દરવાજો અડધો તૂટેલો હતો. અંદરથી વાસણોનો ખડખડાટનો અને કોઈના હસવાનો અવાજ આવતો હતો. ધનરાજભાઈના પગ જાણે જકડાઈ ગયા હતા. તેમણે વિચાર્યું કે શું મેં તેને અહીંયા આવવા માટે જ પેદા કરી હતી? મારી લાડલી દીકરી, જેના હાથમાં ક્યારેય સાબુનું પાણી પણ નહોતું લાગ્યું, તે આજે આટલી મહેનત કરી રહી હશે. તેમના મનમાં વિચારોનું વાવાઝોડું હતું. તેમને લાગતું હતું કે અંદર જઈને તે પ્રિયાને તરત જ પોતાની પાસે પાછી લઈ જાય. તેઓ એ જ વિચાર કરી રહ્યા હતા કે જો પ્રિયાના પતિએ તેમને રોક્યા તો તેઓ તેને પૈસા આપીને દીકરીને છોડાવી લેશે. પૈસાથી બધું ખરીદી શકાય છે એવો તેમનો અત્યાર સુધીનો અનુભવ હતો. પણ તે જાણતા નહોતા કે આજે અહીં તેમનો એ ભ્રમ તૂટવાનો હતો. તેમણે એક લાંબો શ્વાસ લીધો અને દરવાજા પર હળવેથી ટકોરા માર્યા. અંદરથી કોઈના બોલવાનો અવાજ આવ્યો. કોણ છે? એ અવાજ ઓળખવામાં તેમને જરાય વાર ન લાગી. એ તેમની પ્રિયાનો જ અવાજ હતો. અવાજમાં એક પ્રકારની ખુશી, શાંતિ હતી જે તેમણે ક્યારેય ધનરાજભાઈના બંગલામાં જોઈ નહોતી. ધનરાજભાઈના આંખમાં ખૂણેથી એક ટીપું પડી ગયું. તેમને થયું કે શું દીકરી ખરેખર ખુશ છે કે પછી તે બધું છુપાવી રહી છે? આ પ્રશ્નોના જવાબ શોધવા માટે તેઓ તે નાના ઘરની અંદર પ્રવેશવા જઈ રહ્યા હતા, જ્યાં તેમનું જીવનનું સૌથી મોટું સત્ય તેમની રાહ જોઈ રહ્યું હતું. જેવો દરવાજો ખુલ્યો, ધનરાજભાઈના પગ થીજી ગયા. સામે પ્રિયા ઊભી હતી. તેના હાથમાં લોટ ભરેલું વાસણ હતું અને કપડા પર ક્યાંક ક્યાંક લોટના ડાઘ હતા. જે પ્રિયા એક સમયે મોંઘા ડ્રેસ અને જ્વેલરીમાં સજ્જ રહેતી હતી, આજે તેણે માત્ર એક સાધારણ સુતરાઉ સાડી પહેરી હતી. તેના વાળ પણ સાદી રીતે બાંધેલા હતા. પણ જે વસ્તુએ ધનરાજભાઈને ચોંકાવી દીધા તે પ્રિયાનો ચહેરો હતો. ત્યાં ગરીબીની કોઈ ઉદાસી નહોતી, પણ એક એવી ચમક હતી જેણે ધનરાજભાઈને અવાક કરી દીધા. પ્રિયાએ પિતાને જોયા ત્યારે તેની આંખોમાં આશ્ચર્ય થયું, પણ સાથે જ અપાર પ્રેમ પણ છલકાઈ ઉઠ્યો. પપ્પા, તમે અહીંયા?
તેણે ઉત્સાહથી પૂછ્યું. તેના અવાજમાં કોઈ જ ફરિયાદ કે દુઃખ નહોતું. ધનરાજભાઈ કંઈ બોલી ન શક્યા, માત્ર પ્રિયાને જોતા જ રહ્યા. પ્રિયાએ ઝડપથી હાથ ધોયા અને પિતાનો હાથ પકડીને અંદર લઈ ગઈ. ઘર અંદરથી સાવ નાનું હતું. એક રૂમમાં જ રસોડું, બેસવાની વ્યવસ્થા અને સૂવાની જગ્યા હતી. છત પરથી ક્યાંક ક્યાંક તડકાના કિરણો પતરાની તિરાડોમાંથી અંદર આવતા હતા. દિવાલો પર પ્લાસ્ટર પણ સરખું નહોતું. પણ આટલી ગરીબી હોવા છતાં ઘરની દરેક વસ્તુ અત્યંત વ્યવસ્થિત અને સાફ સુથરી હતી. ખૂણામાં નાનકડી ફૂલદાનીમાં બહારના ખેતરમાંથી તોડેલા તાજા ફૂલો મૂક્યા હતા. આ જોઈને ધનરાજભાઈને નવાઈ લાગી. જે દીકરીને બંગલામાં નોકરોની ફોજની જરૂર પડતી હતી, તે આટલી સાફ સફાઈ અને વ્યવસ્થા જાતે કરી રહી હતી. પ્રિયાના પતિ રમેશ ખેતરેથી પાછા આવ્યા હતા. તેમણે ધનરાજભાઈને જોયા અને આદરપૂર્વક પગે લાગ્યા. ધનરાજભાઈએ તેમને માત્ર ઉપરછલ્લી નજરથી જોયા. તેમના મનમાં તો હજુ પણ એ જ હતું કે આ માણસે મારી દીકરીને ગરીબ બનાવી દીધી છે. રમેશે સ્મિત સાથે કહ્યું, પપ્પા, તમે આવ્યા એ જાણીને બહુ ખુશી થઈ. પ્રિયા હંમેશા તમારી વાત કરતી હોય છે. ધનરાજભાઈએ કઠોર જવાબ આપ્યો, તમારી હાલત જોઈને જ હું આવ્યો છું. શું આ જ જીવન છે? શું આના માટે જ તે ઘર છોડ્યું હતું? પ્રિયાએ પિતાનો હાથ પકડ્યો અને તેમને એક જૂની લાકડાની ખુરશી પર બેસાડ્યા. તેણે પિતાને પાણીનો ગ્લાસ આપ્યો. ગ્લાસ કાચનો હતો, પણ તે સાવ સામાન્ય હતો. ધનરાજભાઈને યાદ આવ્યું કે તેમના ઘરે તો પ્રિયા સોના ચાંદીના ગ્લાસમાં પાણી પીતી હતી. પ્રિયાએ હસીને કહ્યું, પપ્પા, તમને આ ઘર ગરીબ લાગે છે, પણ હું તમને કહું, આ દુનિયાનું સૌથી અમીર ઘર છે. ધનરાજભાઈએ પ્રશ્નભરી નજરે તેની સામે જોયું. પ્રિયાએ ફરીથી કહ્યું, અહીં મને જે સુકૂન મળે છે તે તમારા કરોડોના બંગલામાં ક્યારેય નહોતું મળતું. ત્યાં દરેક ખૂણે અહંકાર અને કામનું દબાણ હતું. અહીં અમે એકબીજા માટે જીવીએ છીએ. આ લોટના ડાઘા મારા માટે ગંદકી નથી, પણ મારા પરિશ્રમની કમાણી છે, જેનો સ્વાદ તમારા રસોડાના પકવાન કરતાં પણ અનેરો છે. ધનરાજભાઈના મનમાં તર્ક ચાલતા હતા. તેમને લાગતું હતું કે આ બધું ખોટું છે. પ્રિયા માત્ર તેમને દુઃખી ન થાય તે માટે આ બધું બોલી રહી છે. પણ તેની આંખોમાં જોતાં જ તેમને લાગ્યું કે તે સત્ય બોલી રહી છે. ધનરાજભાઈની નજર એક જૂના લાકડાના કબાટના ખૂણે પડેલા એક નાના ખાના પર ગઈ. તે ખાનું થોડું ખુલ્લું હતું અને તેમાંથી કાગળના ટુકડા બહાર ડોક્યું કરતા હતા. ઉત્સુકતાના ધનરાજભાઈએ તે કાગળ બહાર કાઢ્યા. તે કોઈ બિલ કે હિસાબની ડાયરી નહોતી, પણ જૂની અને ફાટેલી ડાયરી હતી. તે ડાયરીના ખોલતા જ તેમની આંખો પોડી થઈ ગઈ. તે ડાયરીમાં પ્રિયાએ દરેક દિવસની યાદો લખી હતી. તેમાં લખ્યું હતું, આજે રમેશ ખેતરમાંથી થાકીને આવ્યો, પણ તેણે મને જોતા જ મોટું સ્મિત કર્યું. મારા હાથમાં આજે શાકભાજી કાપતી વખતે નાનો કાપો પડ્યો, તો રમેશે આખો દિવસ મને કામ કરવા ન દીધું અને પોતે રસોઈ બનાવી. આજે અમે રાત્રે તારા ગણતા ગણતા એકબીજાને પ્યારથી વાતો કરી. ધનરાજભાઈ વાંચતા જ રહ્યા. તેમણે જોયું કે પ્રિયાએ ક્યાંય પૈસાની અછત વિશે એક શબ્દ પણ નથી લખ્યો. ઉલટું દરેક પાના પર લખ્યું હતું, આજે ઘરમાં ખાવા માટે માત્ર દાળ અને રોટલી હતી, પણ અમે સાથે બેસીને પ્રેમથી જમ્યા, એટલે તે દુનિયાનું સૌથી સ્વાદિષ્ટ ભોજન લાગ્યું. આ વાંચતા જ ધનરાજભાઈના હાથ ધ્રુજવા લાગ્યા. તેમને સમજાયું કે તેમના ઘરમાં જ્યારે મહેલ જેવું રસોડું હતું, ત્યારે તેઓ ક્યારેય સાથે બેસીને જમી જ નહોતા શક્યા. પૈસા તો હતા, પણ સમય અને એકબીજા માટેનો પ્રેમ ક્યાંક ખોવાઈ ગયો હતો. અહીં જ્યાં સુવિધાઓનું નામ નિશાન નથી, ત્યાં પ્રેમની ફોરમ ચોમેર મહેકી રહી હતી. અચાનક પ્રિયા પાછળથી આવી અને ધીમેથી પિતાના ખંભે હાથ મૂક્યો. પપ્પા, તમને ખબર છે, જ્યારે હું તમારા ઘરમાં હતી ત્યારે મારી પાસે દુનિયાની દરેક વસ્તુ હતી, પણ કોઈ એવું નહોતું જે મને પૂછે કે કેમ છે. રમેશ ભલે ગરીબ છે,
પણ તેણે મને એ અહેસાસ કરાવ્યો કે હું આ દુનિયાની સૌથી નસીબદાર સ્ત્રી છું. એણે મને પૈસા નથી આપ્યા, પણ પોતાની આખી દુનિયા આપી દીધી છે. ધનરાજભાઈ એકદમ સ્તબ્ધ હતા. તેમને આજે સમજાયું, જે ગરીબી તે બહારથી જોઈ રહ્યા હતા તે તો ખરેખર બહારની દુનિયાના ચશ્મા હતા. અંદર તો અહીં સુખનો સાગર વહી રહ્યો હતો. તેમની આંખોમાં જે આંસુ હતા તે હવે દીકરીની દુર્દશા માટે નહોતા, પણ દીકરીના સાચા સુખ અને પોતાના અહંકારના પતન માટે હતા. તેમણે પ્રિયાનો હાથ પકડ્યો અને પૂછ્યું, બેટા, શું તને ક્યારેય તારા જૂના વૈભવી જીવનની યાદ નથી આવતી? શું તને ક્યારેય નથી લાગતું કે તારી સાથે અન્યાય થયો છે? પ્રિયા હસી અને તેણે રમેશ સામે જોયું. રમેશ પણ દૂર ઊભો રહીને સ્મિત કરી રહ્યો હતો. પ્રિયાએ કહ્યું, પપ્પા, યાદ તો આવે છે, પણ એ ભૂતકાળના ડરની યાદ આવે છે. અહીં હું જે જીવું છું તે મારું સાચું જીવન છે. અહીં પ્રેમની કિંમત પૈસા કરતાં ઘણી વધારે છે. આટલું સાંભળતા જ ધનરાજભાઈના ગળામાં ડૂમો ભરાઈ ગયો. તેમને સમજાયું કે તેઓ જે દીકરીને બચાવવા આવ્યા હતા તે તો ક્યારની એક અલગ જ ઊંચાઈ પર પહોંચી ગઈ હતી. તેમણે અત્યાર સુધી જે કમાણી કરી હતી તે આ પ્રેમ સામે સાવ તુચ્છ હતી. ધનરાજભાઈ હવે તે જૂની લાકડાની ખુરશી પરથી ઊભા થયા. તેમની નજર રૂમમાં પડેલી દરેક વસ્તુ પર ફરી. એક નાનકડો ફાનસ, જમીન પર પાથરેલી સાદડી, રસોડાના થોડા વાસણો, આ બધું જ તેમને પહેલાં સાધનહીન લાગતું હતું, પણ હવે તેમને તેમાં એક અદ્ભુત શાંતિ દેખાતી હતી. તેમણે રમેશ તરફ જોયું. રમેશના ચહેરા પર કોઈ ડર નહોતો, પણ એક પ્રકારનો સંતોષ હતો. તે જાણતો હતો કે પ્રેમની તાકાત પૈસાના અભિમાનમાં તોડી શકે છે. ધનરાજભાઈએ રમેશને પાસે બોલાવ્યો. રમેશ થોડો સંકોચાયો, પણ ધનરાજભાઈએ પ્રેમથી તેનો હાથ પકડી લીધો. તેમણે કહ્યું, બેટા, આજે હું અહીં એક શેઠ તરીકે નહીં, પણ એક પિતા તરીકે આવ્યો હતો. મને લાગતું હતું કે હું પ્રિયાને અહીંથી પાછી લઈ જઈશ, કારણ કે હું તેને સુખી કરવા માંગતો હતો. પણ આજે મને સમજાયું કે સુખ એટલે માત્ર સોનાના દાગીના કે મોટી ગાડીઓ નથી. સુખ એટલે હૂંફ, જેમ મેં તમારી આંખોમાં જોઈ. પ્રિયાની આંખો ભરાઈ આવી. તે પિતાને વળગી પડી. ધનરાજભાઈએ ચાલુ રાખ્યું, મેં હંમેશા પૈસાની પાછળ દોડતા રહીને એ ભૂલી ગયો હતો કે દીકરીને શું જોઈએ છે. હું તેને બધું જ આપતો હતો, પણ મારો સમય, મારો પ્રેમ અને સાંભળવાની ક્ષમતા ક્યારેય નહોતી આપી. આજે તમે બંનેએ મને એ અરીસો બતાવ્યો છે જેમાં હું પોતાને જોઈ રહ્યો છું. એક એવો માણસ જે અમીર તો છે, પણ ખરેખર ખૂબ જ ગરીબ છે. રમેશ નમ્રતાથી બોલ્યો, પપ્પા, પ્રિયા અમારા ઘરની લક્ષ્મી છે. તેની સાથે રહીને જ હું જીવનનો સાચો અર્થ સમજ્યો છું. તમે જે કંઈ પણ કર્યું તે તમારા સંસ્કાર અને પ્રેમ જ હતા. અમે ક્યારેય તમારાથી નારાજ નહોતા. આ વાત સાંભળીને ધનરાજભાઈને વધુ પસ્તાવો થયો. તેમણે વિચાર્યું કે જે છોકરાને હું ગરીબ સમજીને ધિક્કારતો હતો તે આજે મને જીવનનો સૌથી મોટો પાઠ ભણાવી રહ્યો છે. તેમણે પોતાના ખિસ્સામાંથી ચેકબુક કાઢવાની કોશિશ કરી, પણ તરત જ તેમને વિચાર આવ્યો, ના, અહીં પૈસાનું કોઈ કામ નથી. જો હું આજે અહીં પૈસા આપીશ તો આ પવિત્ર સંબંધને હું ખરીદવાનો ગુનો કરી બેસીશ. તેમણે ચેકબુક પાછી ખિસ્સામાં મૂકી દીધી. તે એક ગંભીર નિર્ણય પર પહોંચ્યા હતા. તેમણે જોયું કે દીકરીના ઘરમાં અત્યારે સાંજનું ભોજન બનાવવાની તૈયારી થઈ રહી છે. પ્રિયા ચૂલા પર રોટલી વણી રહી હતી. તે દ્રશ્ય એટલું મધુર હતું કે ધનરાજભાઈને થયું, શું હું આમાં જોડાઈ શકું? તેમણે પ્રિયાને પૂછ્યું, બેટા, શું આજે પપ્પાને આ ચૂલા પાસે બેસીને તમારા હાથની રોટલી ખાવા માટે મળશે? મને નથી યાદ કે છેલ્લા કેટલા વર્ષોથી મેં ઘરનું સાદું ભોજન તાજગીથી ખાધું હોય. પ્રિયાના ચહેરા પર ખુશીનું પૂર આવી ગયું. તેણે તરત જ બાજુમાં એક આસન પાથર્યું. ચોક્કસ પપ્પા, તમે બેસો. આજે આપણે સાથે જમીશું. ધનરાજભાઈએ ત્યાં બેઠા. ચૂલાના ધુમાડામાં તેમને પોતાની જૂની જિંદગીના અહંકારના પળો પીગળતા અનુભવાયા. તે જોઈ રહ્યા હતા
કે એક પિતા તરીકે તેઓ હવે સાચી રીતે જીવવાનું શીખી રહ્યા હતા. ચૂલા પર શેકાતી રોટલીની સુગંધ અને પ્રિયાના હાથના સ્વાદિષ્ટ શાકની મહેક આખા નાના ઓરડામાં પ્રસરી રહી હતી. ધનરાજભાઈ જમીન પર પલાઠી વાળીને બેઠા હતા. તેમના મોંઘા કોટના ખિસ્સામાંથી તેમનો ફોન વારંવાર રણકતો હતો. કંપનીની મીટિંગ્સ, શેર બજારના સમાચાર અને વિદેશના કોલ્સ. પણ આજે પહેલીવાર તેમણે એ ફોન સ્વિચ ઓફ કરીને બાજુ પર મૂકી દીધો. જ્યારે પ્રિયાએ થાળીમાં ગરમા ગરમ રોટલી અને દાળ પીરસ્યા ત્યારે ધનરાજભાઈને એવું લાગ્યું જાણે તેઓ દુનિયાના સૌથી મોટા 5 સ્ટાર હોટલના ટેબલ પર બેઠા હોય. તેમણે પહેલો કોળિયો મોઢામાં મૂક્યો ત્યારે તેમને પોતાના ઘરના મોંઘા રસોડામાં બનેલા પકવાનની યાદ આવી. પણ આજે તેમાં એક ખાસ મસાલો હતો, પ્રેમ. પ્રિયાના પ્રેમથી બનેલી એ સાદી દાળ અને રોટલીમાં જે સ્વાદ હતો તે દુનિયાના કોઈ પણ મોંઘા મસાલામાં નહોતો. જમતા જમતા ધનરાજભાઈએ પ્રિયા સામે જોયું. તે કેટલીક નિશ્ચિત હતી. તેને કોઈ બાબતની ચિંતા નહોતી, કોઈ દેખાડો કરવાની જરૂર નહોતી. રમેશ પણ તેની બાજુમાં બેસીને પ્રેમથી વાતો કરતો હતો. ધનરાજભાઈને સમજાયું કે તેમના જીવનમાં સંપત્તિ તો હતી, પણ પરિવારના સભ્યો સાથેની આવી શાંતિપૂર્ણ સાંજ ક્યારેય નહોતી મળી. તેઓ તો હંમેશા ફાઇલો અને નફા નુકસાનના ગણિતમાં જ ખોવાયેલા રહેતા હતા. જમ્યા પછી તેઓ ઘરની બહાર ઓટલા પર બેઠા. આકાશમાં તારલાઓ ચમકી રહ્યા હતા. ધનરાજભાઈએ આકાશ તરફ જોઈને કહ્યું, બેટા, મેં આખી જિંદગી આકાશની ઊંચાઈઓને માપવામાં કાઢી નાખી, પણ ક્યારેય શાંતિથી તારાને નિહાળવાનો સમય નહોતો કાઢ્યો. આજે અહીં બેસીને જે આકાશ મને દેખાય છે તે મારા ઘરની બાલ્કનીમાંથી ક્યારેય નહોતું દેખાયું. પ્રિયાએ પિતાનો ખંભો પંપાળ્યો અને કહ્યું, પપ્પા, સુખ એ બહારની વસ્તુ નથી, પણ અંદરનો અનુભવ છે. જ્યારે આપણે બીજાને ખુશ કરવામાં આપણું સુખ શોધીએ છીએ ત્યારે સાચી શાંતિ મળે છે. આ વાત સાંભળીને ધનરાજભાઈના મનમાં એક નવા નિર્ણયનો જન્મ થયો. તેઓ સમજી ગયા હતા કે તેમણે જે કરોડોપતિ હોવાનું અભિમાન રાખ્યું હતું તે કેટલું ખોખલું હતું. તેઓ હવે પાછા જઈને પોતાની જૂની જીવનશૈલીમાં ફેરફાર કરવા માંગતા હતા. તેમને સમજાયું કે દીકરીને ગરીબાઈમાં રાખવાથી તેને દુઃખ નથી મળતું, પણ તેમણે પોતે જે સંપત્તિનો ઘમંડ રાખ્યો હતો તે કદાચ દીકરી માટે દુઃખનું કારણ બનતો હતો. તેમણે રમેશ સામે જોઈને કહ્યું, રમેશ, હું માનું છું કે મેં તારી અને પ્રિયાની યોગ્ય કદર નહોતી કરી, પણ આજે હું એક નવો માણસ બનીને અહીંથી જઈ રહ્યો છું. હું તમને બંનેને આશીર્વાદ આપું છું અને મારી દીકરી આજે એ વાતનો સંતોષ છે કે તે સુરક્ષિત હાથોમાં છે. રાતનો સમય થઈ ગયો હતો. ધનરાજભાઈએ હવે વિદાય લેવાનો સમય આવી ગયો હતો. તેમના મનમાં હવે કોઈ અહંકાર નહોતો, માત્ર દીકરી પ્રત્યેનો ગર્વ અને પોતાના ખોટા નિર્ણયો માટેનો પસ્તાવો હતો. તેઓ જ્યારે ઊભા થયા ત્યારે તેમને ખબર હતી કે આ મુલાકાત તેમના જીવનના બાકીના વર્ષોની દિશા બદલી નાખશે. ધનરાજભાઈ જ્યારે પોતાની ગાડી પાસે પાછા ફર્યા ત્યારે તેમનું મન સાવ હળવું ફૂલ થઈ ગયું હતું. અંધારામાં પણ તેમને રસ્તો હવે સ્પષ્ટ દેખાતો હતો. તેમણે એક છેલ્લી વાર પ્રિયા અને રમેશના એ નાના ઘર તરફ જોયું. જે ઘર તેમને સવારે ગરીબ અને દયનીય લાગતું હતું તે હવે તેમને પ્રેમ, સંતોષ અને શાંતિનું મંદિર લાગતું હતું. બીજા દિવસે જ્યારે તેઓ શહેરમાં પાછા ફર્યા ત્યારે તેમના આખા બંગલાનું વાતાવરણ તેમને અજાણ્યું લાગવા માંડ્યું. નોકરોની દોડધામ, ફોનનું સતત રણકવું અને ઘરની આલિશાન સજાવટ, આ બધું હવે તેમને કોઈ અર્થ વગરનું લાગતું હતું. તેમણે સૌથી પહેલા પોતાના મેનેજરને બોલાવ્યો અને સૂચના આપી કે આજથી આપણે કંપનીની સાથે સાથે સામાજિક કાર્યોમાં મોટું રોકાણ કરીશું. આપણે લોકોના દિલ જીતવાનું કામ કરીશું, માત્ર પૈસા કમાવાનું નહીં. ધનરાજભાઈએ પોતાના જીવનની દિશા બદલી નાખી.
તેમણે પોતાના બંગલાના દરવાજા જરૂરિયાતમંદો માટે ખોલી દીધા, જેઓ અહંકારના અભાવે તેમની સાથે વાત કરતા ડરતા હતા. તેમની સાથે હવે તેઓ મિત્રની જેમ વર્તતા લાગ્યા. તેઓ અઠવાડિયામાં એકવાર પ્રિયાના ઘરે અચૂક જતા, ખાલી હાથે નહીં પણ દીકરી માટે ગમતી વસ્તુઓ લઈને અને દીકરીના હાથની રોટલી ખાવા માટે. આજે તેઓ કરોડપતિ જરૂર હતા, પણ હવે તે પૈસાના ગુલામ નહોતા. તેમણે સમજ્યું હતું કે સાચી સંપત્તિ બેંક બેલેન્સમાં નથી, પણ આપણી આસપાસ રહેતા પ્રેમાળ સંબંધો અને એકબીજાના ચહેરા પર લાવેલી મુસ્કાનમાં છે. પ્રિયા અને રમેશ હવે તેમના માટે માત્ર દીકરી જમાઈ નહોતા, પણ એક ગુરુ હતા, જેમણે તેમને માણસ તરીકે જીવતા શીખવ્યું. ધનરાજભાઈના જીવનમાં હવે અમીરીનો એવો દબદબો હતો જે કોઈને દબાવતો નહોતો, પણ સૌને પોતાના પ્રેમથી વળગી રહેતો હતો. તેમની આંખોમાં હવે આંસુ નહોતા, પણ એક અદ્ભુત ચમક હતી, સંતોષની ચમક. આ વાર્તા આપણને શીખવે છે કે પૈસો જીવન જીવવા માટે જરૂરી છે, પણ જીવનનો હેતુ નથી. સાચું સુખ મોંઘી ગાડીઓ કે બંગલામાં નથી, પણ જે સંબંધોમાં નિસ્વાર્થ પ્રેમ અને આદર હોય છે, ત્યાં જ ઈશ્વરનો વાસ હોય છે. અહંકાર માણસને અંધ બનાવે છે, જ્યારે પ્રેમ તેને સાચું સત્ય જોવાની દ્રષ્ટિ આપે છે. મિત્રો, જો તમને પણ લાગે છે કે તમે ભાગદોડ ભરેલી આ જિંદગીમાં તમારા પ્રિયજનોને પૂરતો સમય નથી આપી શક્યા, તો આજે જ તેમને એક પ્રેમભર્યો ફોન કરો અથવા તેમને મળીને પૂછો કે કેમ છે. કારણ કે પૈસો તો ગમે ત્યારે કમાઈ શકાશે, પણ આ ક્ષણો ફરી પાછી નહીં આવે. જો તમને આ વાર્તા હૃદયસ્પર્શી લાગી હોય તો તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરો, જેમને તમે પ્રેમ કરો છો. તમારા જીવનનો સૌથી કિંમતી સંબંધ કોણ છે? નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો, અને જતાં જતાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો. આભાર.